એક સમય હતો જ્યારે ગામના લોકો મને સાહેબ કહીને બોલાવતા. સરકારી શાળાના હેડમાસ્ટર તરીકે નિવૃત્ત થયો ત્યારે આખા ગામે મને શાલ ઉડાડીને વિદાય આપી હતી. મારા હાથ નીચે ભણેલા કેટલાય છોકરાઓ આજે મોટી મોટી કંપનીઓમાં કામ કરે છે. પણ અફસોસ, જે દીકરાને મેં સિંહની જેમ ઉછેરીને મોટો કર્યો, એ જ દીકરો આજે મારી જિંદગીનો સૌથી મોટો બોજ બની ગયો છે. મારું નામ રામચંદ્ર છે. પત્ની સવિતા 3 વર્ષ પહેલાં જ કેન્સરની બીમારીમાં મને એકલો છોડીને ચાલી ગઈ. એના ગયા પછી મારી દુનિયા એટલે મારો દીકરો અંકિત અને મારી વહુ શ્વેતા. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી દર મહિને મારા ખાતામાં 35,000 રૂપિયા પેન્શન આવતું હતું. ઘર મારું પોતાનું હતું એટલે મારો ખાસ કોઈ મોટો ખર્ચ નહોતો. પણ નિવૃત્તિના પહેલા જ દિવસથી અંકિત અને શ્વેતાની નજર મારા પેન્શનના પૈસા પર હતી. શરૂઆતમાં તો બહુ શ્વેતા મને રોજ ગરમ ગરમ રસોઈ બનાવીને ખવડાવતી. અંકિત રોજ મારી પાસે બેસીને ચરણ સ્પર્શ કરતો અને વાતો કરતો. મને લાગતું કે મારો પરિવાર કેટલો સુખી છે. પણ આ બધું માત્ર એક નાટક હતું. મારા પેન્શનના પૈસા પોતાના નામે કરાવી લેવાનું એક નાટક. જો મહિનાની પહેલી તારીખે મારા ખાતામાં પેન્શનનું મેસેજ આવતું, અંકિત અને મારી સામે આવીને ઊભો રહી જતો. પપ્પા, ગાડીનો હપ્તો ભરવાનો બાકી છે. શ્વેતાને શોપિંગ કરવાનું છે. આ વખતે ઘરનું રાશન પૂરું થઈ ગયું છે. આવા હજારો બહાના બનાવીને એ દર મહિને મારી પાસેથી આખે આખું પેન્શન પડાવી લેતો. હું પણ એમાં વિચારીને પૈસા આપી દેતો કે આખરે તો આ બધું એમનું જ છે ને. મેં મારી આખી જિંદગી કમાણી, મારો પરસેવો એમની પાછળ જ વાપર્યો હતો. હવે પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ અંકિત અને શ્વેતાના નાટકનો ચહેરો ખુલવો પડ્યો લાગ્યો. મારા જ પેન્શનના પૈસાથી અંકિત આખો દિવસ મિત્રો સાથે મોગી હોટેલમાં પાર્ટીઓ કરતો. શ્વેતા રોજ નવા બ્રાન્ડેડ કપડાં અને ગહેણા ખરીદતી. સોશિયલ મીડિયા પર એમના ફોટા આવતા જેમાં તેઓ મોટા મોલમાં જલસા કરતા દેખાતા. અને બીજી તરફ મારી હાલત, મારે પેન્શનના પૈસા જલસા કરતા એ બંને મને ઘરમાં એક જૂના ફર્નિચરથી પણ ખરાબ સમજતા લાગ્યા હતા. સવારે મને મોડી ચા મળતી, બપોરે વધેલું ઘટેલું ઠંડુ ખાવાનું મળતું. જો હું ક્યારેક ભૂલથી પણ કહી દઉં કે બેટા આજે શાકમાં મીઠું ઓછું છે, તો શ્વેતા તરત જ ધડુકી ઉઠતી. ઘરમાં બેઠા બેઠા ખાવાનું મળે છે ને, શાંતિથી ખાઈ લો, બહુ નખરા ન કરો, અમારે તો કંઈ તમારો જ મહેલ નથી સાચવાનો. અંકિત પણ વહુની હાલમાં હા મિલાવતો ગયો. મારો પિતાનો લોહીનો દીકરો મારી સામે મોં ફેરવીને જતો રહેતો. મારું દિલ અંદરથી રોઈ ઉઠતું. જે હાથથી મેં અને ચાલતા શીખવ્યું હતું એ જ હાથ આજે એની સામે મદદ માટે ફેલાયેલા રહેતા. પણ હું સહન કરતો રહ્યો. મને લાગ્યું કે કદાચ ઉંમર સાથે બાળકોમાં થોડો ગુસ્સો હોય, સમય જતાં બધું જ સારું થઈ જશે. પણ ગત મહિને એક એવી ઘટના ઘટી જાણે મારી આંખો પરથી મમતાનો પટ્ટો કાયમ માટે ઉતારી લીધો. મને છેલ્લા કેટલાક દિવસોથી છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો. ડૉક્ટરે મને તાત્કાલિક કેટલીક મહત્ત્વના રિપોર્ટ્સ અને દવાઓ કરવા માટે કહ્યું હતું, જેનો ખર્ચ લગભગ 10,000 રૂપિયા જેટલો હતો. મહિનાની પહેલી તારીખ આવી. પેન્શનના પૈસા ખાતામાં જમા થયા. હંમેશાની જેમ અંકિત મારી પાસે આવ્યો. એણે હાથ લંબાવીને કહ્યું, પપ્પા ATM કાર્ડ આપો, મારે મને શ્વેતાને ગોવા ફરવા જવાનું બુકિંગ કરવાનું છે. તે દિવસે મેં ઊંડો શ્વાસ લીધો. મારી આંખોમાં આંસુ હતા. મેં અંકિતનો હાથ પકડીને કહ્યું, બેટા આ વખતે મને પૈસાની બહુ જરૂર છે. મને છાતીમાં બહુ દુખાવો થાય છે. ડૉક્ટરે રિપોર્ટ્સ કરવાના કહ્યા છે. આ મહિને પેન્શનના પૈસા મને મારી દવાઓ માટે રાખવા દે. બસ આટલું સાંભળતા જ અંકિતનો ચહેરો બદલાઈ ગયો. એની આંખોમાં બાપ માટેનો પ્રેમ નહીં પણ ક્રોધ અને લાલચ દેખાવા લાગ્યું. શું કહ્યું? દવાઓ માટે? શ્વેતા રસોડામાંથી દોડી આવી. દર મહિને તમારો કોઈને કોઈ નવો નાટક શરૂ થઈ જાય છે. અમારો પ્લાન બની ગયો છે અને તમને અત્યારે જ બીમાર પડવાનું સૂચ્યું. 1 રૂપિયો પણ નહીં મળે. પપ્પા, પણ આ મારી જિંદગીનો સવાલ છે. મેં કરગરીને કહ્યું,
કોઈ જિંદગીનો સવાલ નથી, નાટક બંધ કરો. અંકિતે ગુસ્સામાં મારો હાથ ઝાટકી નાખ્યો. તે દિવસે મેં મન મજબૂત કર્યું. મેં પહેલીવાર હિંમત કરીને અંકિતને મારું એટીએમ કાર્ડ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. મેં કહ્યું, આ પૈસા મારે મારી સારવાર માટે જોઈએ છે, હું નહીં આપું. મારા આટલા શબ્દો સાંભળીને અંકિત અને શ્વેતાના ચહેરા પર રાક્ષસી ગુસ્સો આવી ગયો. અંકિતે મારો કોલર પકડ્યો અને મને ધક્કો મારીને જમીન પર પાડી દીધો. જમીન પર પડેલી મારી સામે જોઈને શ્વેતા બોલી, અંકિત, આ ડોસાને પાઠ ભણાવવો જ પડશે. જો આ પેન્શનના પૈસા નહીં આપે તો આ ઘરમાં રહેવાનો પણ એને કોઈ હક નથી. એ રાત્રે એ બંનેએ મારી સાથે એવો અમાનવીય વ્યવહાર કર્યો જે મેં મારા સપનામાં પણ ક્યારેય નહોતો વિચાર્યો. તેઓ મને ઘરના અંધારા અને ભેજવાળા સ્ટોર રૂમમાં પૂરી દીધો. મારો મોબાઈલ ફોન છીનવી લીધો. આખી રાત હું ભૂખ્યો તરસ્યો અંધારામાં રાતો રહ્યો, ચીસો પાડતો રહ્યો, પણ એમના દિલમાં રજ માત્ર પણ દયા નહોતી. બીજા દિવસે સવારે અંકિતે સ્ટોર રૂમનો દરવાજો ખોલ્યો. એના હાથમાં એક કાગળ હતું. એણે મને ધમકી આપતા કહ્યું, સાંભળે લે ડોસા, જો તારે આ ઘરમાં જીવતા રહેવું હોય અને ખાવાનું જોઈતું હોય તો આ કાગળ પર સહી કરી દે અને દર મહિને પેન્શન ઉપાડીને શાંતિથી મારા હાથમાં મૂકી દેવાનું. જો ના પાડી તો તારી સાથે એવું થશે જે તે ક્યારેય વિચાર્યું નહીં હોય. મેં ધ્રુજતા હાથે એ કાગળ જોયું. એ કાગળ વાંચતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એ કાગળ પર જે લખેલું હતું તે જોઈને મારો આત્મા કાંપી ઉઠ્યો. અંકિત અને શ્વેતા મારી પાસે માત્ર પેન્શન જ નહોતા માગતા, પણ એ કાગળમાં એક એવું ગંદુ રહસ્ય છુપાયેલું હતું જે મારી પત્ની સવિતાના મોત સાથે જોડાયેલું હતું. શું હતો એ કાગળમાં? શું મારી પત્ની સવિતાનું મોત કોઈ બીમારીથી નહીં પણ એક કાવતરું હતું? અને હવે અંકિત અને શ્વેતા મારી સાથે કઈ હદ સુધી જવાના હતા? એ કાગળ પર જે લખેલું હતું તે વાંચીને મારો શ્વાસ અદર થઈ ગયો. એ સામાન્ય સ્ટેમ્પ પેપર નહોતું, પણ એક વસીતાનામું અને સાથે સાથે એક કબૂલાતનામું હતું. એમાં લખ્યું હતું કે હું મારી મરજીથી મારું આ આખું ઘર અને મારી તમામ મિલકત અંકિતના નામે કરું છું. અને મારી પત્ની સવિતાની બીમારીના સમયે મેં પોતે જ એને દવાની વધારે માત્ર ઓવરડોઝ આપી દીધી, જેથી આક્ષેપ હું અંકિત પર નહીં મૂકું. મારી આંખોમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. મારો પોતાનો દીકરો મારી ઉપર તેની માના ખૂનનો મોટો આક્ષેપ મૂકીને મને બ્લેકમેલ કરી રહ્યો હતો. અંકિત, આ શું છે? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. તારી મા કેન્સરથી મરી ગઈ છે. તું આ શું નીચતા પર ઉતરી આવ્યો છે? શ્વેતા તો મોં પર ફૂટ હાસ્ય સાથે આગળ આવી અને બોલી, માજી કેન્સરથી મરી ગયા કે દવાના ઓવરડોઝથી એ તો હવે પોલીસ નક્કી કરશે. જો તમે આ કાગળ પર સહી નહીં કરો અને દર મહિને શાંતિથી તમારું પેન્શન અંકિતના હાથમાં નહીં મૂકો તો અમે પોલીસમાં જઈશું અને અમે કહીશું કે તમે જ રાત્રે માજીને ઝેર જેવા દવા આપી દીધી હતી. તમારું બાકીનું જીવન જેલમાં રડવામાં જશે. શ્વેતા, અંકિત, તમે આટલા નીચ કેવી રીતે હોઈ શકો? હું મારી લાચારી પર ચીસવાડી ઉઠ્યો. અમને નીતિ અનીતિના પાઠ ન ભણાવો. અંકિતે ગુસ્સામાં મારો હાથ પકડીને કાગળ પર અંગૂઠો છાપવાનો પ્રયત્ન કર્યો. છાપ અંગૂઠો, નહીંતર આજે જ તને જેલ ભેગું કરી દઈશ. મેં મારી આખી જિંદગીની શક્તિ ભેગી કરીને અંકિતનો હાથ ઝાટકી નાખ્યો. હું સહી નહીં કરું. મેં મારી પત્ની સાથે કોઈ ગદ્દારી નથી કરી અને હું તારી આ ધમકીઓથી ડરવાનો નથી. મારી આ ના સાંભળીને અંકિતનો ચહેરો રાક્ષસી થઈ ગયો. એણે મને જોરથી ધક્કો માર્યો. મારું માથું સ્ટોર રૂમના લોખંડના કબાટ સાથે અથડાયું અને લોહીની એક ધાર વહી નીકળી. હું જમીન પર ઢળી પડ્યો. શ્વેતાએ દરવાજો બહારથી બંધ કરી દીધો અને તાળું મારી દીધું. ત્યાં આખી રાત હું એ અંધારા સ્ટોર રૂમમાં જમીન પર પડ્યો રહ્યો. માથામાંથી લોહીની વહી રહ્યું હતું. છાતીમાં અસહ્ય દુખાવો થયો હતો, પણ એ શારીરિક દર્દ કરતાં વધારે દર્દ મારા દિલમાં થતું હતું. જે દીકરાને મેં પોતાના લોહી પરસેવેથી સીંચીને મોટો કર્યો
એ જ દીકરો આજે મારા લોહીનું તરસ્યું બન્યું હતું. બારીમાંથી ચાંદનીનો એક નાનો પ્રકાશ રૂમમાં આવતો હતો. મેં સવિતાના ફાટેને યાદ કર્યું. સવિતા, તું મને એકલો મૂકીને કેમ જતી રહી? જો આજે તું હોત તો આ દિન ન જોવા પડત. 2 દિવસ સુધી મને એ રૂમમાં પૂરી રાખવામાં આવ્યો. ન પાણીનો એક ઘૂંટડો આપ્યો, ન ખાવાનો એક ટુકડો. હું ધીમે ધીમે કમજોર થઈ રહ્યો હતો. 3જા દિવસે સવારે જ્યારે અંકિત અને શ્વેતા માની રહ્યા હતા કે હું ભૂખ તરસથી ભાંગી પડ્યો હશે, ત્યારે શ્વેતા દરવાજો ખોલીને અંદર આવી. એના હાથમાં એક ગ્લાસ પાણી અને એક જ કાગળ હતું. હજુ પણ સમય છે, સહી કરી દો, નહીંતર તરસ્યા મરી જશો, શ્વેતાએ રોપ જમાવાતા કહ્યું. પણ એ 2 દિવસના અંધારામાં ભૂખ્યા તરસ્યા રહ્યા પછી મારી અંદરનો એક લાચાર બાપ મરી ચૂક્યો હતો અને એક શિક્ષક, એક ખુદદાર માણસ જાગી ગયો હતો. મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો. મારો અવાજ ભલે ધીમો હતો, પણ એમાં એક અવાજ મક્કમતા હતી. મેં શ્વેતા સામે જોયું અને કહ્યું, પાણી લઈ જા તારું, મને તારા હાથનું પાણી નથી જોઈતું. અને કાગળ, હું આ કાગળ પર ક્યારેય સહી નહીં કરું તો તું જેલમાં જઈશ. અંકિતે પાછળથી આવીને બૂમ પાડી. તો ભલે જેલમાં જતો. મેં અંકિતની આંખોમાં આંખ ભરોવીને કહ્યું, પણ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ એ હતી કે મેં તારા જેવા કુપુત્રને જન્મ આપ્યો. તારે જે કરવું હોય એ કરી લે. અંકિતે ગુસ્સામાં મારો મોબાઈલ ફોન જમીન પર પકડીને તોડી નાખ્યો. હવે જોઉં છું કે તું બહાર કેવી રીતે સંપર્ક કરે છે. આ રૂમમાં જ સડીને મરી જઈશ. તેઓએ દરવાજો ફરીથી બંધ કરી દીધો. પણ એમને ખબર નહોતી કે માણસ જ્યારે બધું ખોઈ બેસે છે ત્યારે એની પાસે ખોવા માટે કાંઈ નથી બચતું, અને ત્યારે જ એની અંદરની ખરી તાકાત બહાર આવે છે. તે રાત્રે જ્યારે આખું ઘર ઊંઘી રહ્યું હતું ત્યારે મેં સ્ટોર રૂમની જૂની લાકડાની બારી તપાસી. એ બારીના સળિયા જૂના અને કાટ ગાધેલા હતા. મેં રૂમમાં પડેલી એક લોખંડની પટ્ટી વડે બારીના સળિયા પર જોર મારવાનું શરૂ કર્યું. મારા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું. શરીર જવાબ આપી રહ્યું હતું. પણ મારા મનમાં એક જ વિચાર હતો, મારે આ અત્યાચાર સામે લડવું છે. કલાકોની મહેનત પછી એક સળિયો તૂટ્યો. મેં કોઈક રીતે એ નાની બારીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પાછળના વાડામાં કૂદકો માર્યો. હું ઘરની બહાર તો આવી ગયો, પણ મારી પાસે ન કોઈ પૈસા હતા, ન ફોન હતો, ન રહેવા માટે કોઈ જગ્યા હતી. રસ્તા પર અંધારું હતું. હું લંગડાતો ગામના મુખ્ય રસ્તા તરફ ચાલવા લાગ્યો. અચાનક પાછળથી એક ગાડીને હેડલાઇટો પ્રકાશ મારા પર પડ્યો. ગાડી મારી પાસે આવીને ઊભી રહી. એ ગાડીમાંથી એક મોટો અધિકારી જેવા દેખાતા માણસ બહાર આવ્યા. તેમણે મને લુહાણ અને ભાગેલી હાલતમાં જોયો. તેઓ દોડીને મારી પાસે આવ્યા અને બોલ્યા, સાહેબ, રમેશચંદ્ર સાહેબ, આ તમારી શું હાલત થઈ ગઈ છે? મેં ઝાંખી આંખોથી એ ચહેરો જોયો. એ માણસ બીજો કોઈ નહીં પણ મારી જ શાળાનો પૂર્વ વિદ્યાર્થી, હાલનો જિલ્લા પોલીસ વડા વિક્રમ હતો. વિક્રમે મને સંભાળ્યો અને ગાડીમાં બેસાડ્યો. મેં તેમને બધી વાત જણાવી. વિક્રમની આંખોમાં ગુસ્સો તરવરી રહ્યો હતો. એણે કહ્યું, સાહેબ, તમે ગભરાશો નહીં. જે હાથથી તમે મને બળાવીને આ સ્ટેજ પર પહોંચાડ્યો છે, એ જ હાથનું ઋણ ચૂકવવાનો આજે સમય આવ્યો છે. તમારા દીકરા અને વહુએ જે કર્યું છે એની સજા એમને જ મળશે. પણ રહસ્ય તો હવે શરૂ થવાનું છે. જ્યારે વિક્રમ મને હોસ્પિટલ લઈ ગયો અને મારા રિપોર્ટ્સ કરાવ્યા, ત્યારે ડૉક્ટરે વિક્રમને એક એવી વાત કહી જે સાંભળીને વિક્રમના પણ હોશ ઉડી ગયા. અંકિત અને શ્વેતા માત્ર મને બ્લેકમેલ નહોતા કરી રહ્યા, તેઓ મારી પત્ની સવિતા નામે ચાલી રહેલી 1 કરોડ રૂપિયાની ગુપ્ત મિલકત પણ પચાવી પાડવા માંગતા હતા. જૂની ખબર મને પણ નહોતી. શું હતી એ કરોડોની ગુપ્ત મિલકત? અને સવિતાએ મારાથી કયું મોટું રહસ્ય છુપાવ્યું હતું? હાર્ટ એટેકની સારવાર લીધા પછી જ્યારે હું હોસ્પિટલના બેડ પર ભાનમાં આવ્યો, ત્યારે મારી પાસે વિક્રમ બેઠો હતો અને આંખોમાં ચિંતા અને એક અજબ રહસ્ય ઘેરાયેલું હતું. સાહેબ, તમે હવે કેમ છો? વિક્રમે મારી હાથ પકડીને પૂછ્યું. હું બરાબર છું વિક્રમ,
પણ ડૉક્ટરે તને એવું તે શું કહ્યું કે તારા ચહેરાનો રંગ ઉડી ગયો છે? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. વિક્રમે પોતાની બેગમાંથી એક જૂની ફાઇલ બહાર કાઢી. એ ફાઇલ જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. એ ફાઇલ મારી સર્વગ્રસ્ત પત્ની સવિતાની હતી. વિક્રમને મને કહ્યું, સાહેબ, માજીના અવસાન પછી એમના બેંક એકાઉન્ટ અને મિલકતની તપાસ કરતી વખતે પોલીસ રેકોર્ડમાં એક મોટી વાત સામે આવી છે. સવિતા માજીના નામે અમદાવાદના પોશ વિસ્તારમાં એક મોટો પ્લેટને મ્યુચ્યુઅલ ફંડ્સમાં લગભગ 1.5 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. શું? હું ચમકી ગયો. 1.5 કરોડ રૂપિયા? પણ સવિતા તો સામાન્ય ગૃહિણી હતી. એની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? એણે મને ક્યારેય આ વિશે કશું જ નહોતું કહ્યું. હા સાહેબ, વિક્રમે ગંભીરતાથી કહ્યું. માજીના પિતા એટલે કે તમારા સસરાજીએ એમના અવસાન પહેલાં પોતાની તમામ ગુપ્ત બચત અને જમીન સવિતા માજીના નામે કરી દીધી હતી. માજી જાણતા હતા કે અંકિત મોટો થઈને કદાચ ગેરમાર્ગે દોરવાઈ જશે, એટલે એમણે જ આ પૈસા એક ગુપ્ત ટ્રસ્ટમાં રાખ્યા હતા. એ પૈસાનો ઉપયોગ માત્ર તમારા નામે જ થઈ શકે એ શરત હતી. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. સવિતા, મારી બોળી સવિતા, એણે પોતાના પતિના ભવિષ્યની સુરક્ષા માટે આટલું મોટું પગલું ભર્યું હતું અને મને મકાન ખબર પણ ન પડવા દીધી. પણ વિક્રમ, આ વાત અંકિત અને શ્રેતાને કેવી રીતે ખબર પડશે? મેં પૂછ્યું. એ જ તો રમત છે સાહેબ. વિક્રમનો અવાજ કડક થયો. શ્રેતાના પિતા એક વકીલના ત્યાં કામ કરે છે. 2 મહિનાના પહેલાં એમને આ ટ્રસ્ટના કાગળો વિશે ખબર પડી ગઈ હતી. અંકિત અને શ્રેતા તમારા પેન્શનના 35,000 રૂપિયા માટે આટલો અત્યાચાર નહોતા કરી રહ્યા. એ તો તમારા પેન્શન ખાતાના બહાને તમારી સહીઓ મેળવવાની એ 1.5 કરોડ રૂપિયાના હડપ કરવા માંગતા હતા. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. પૈસાની લાલચ માણસને આટલો કસાઈ બનાવી દે. પોતાના જ બાપને ભૂખ્યો મારીને, માથામાં ઘા મારીને, ખૂનના મોટા કેસમાં ફસાવી દે, ધમકી આપી દે, 1.5 કરોડ રૂપિયા પચાવી પાડવાનો પ્લાન. સાહેબ, હવે તમે શું કરવા માંગો છો? વિક્રમે પૂછ્યું. તમે જો એકવાર હા પાડો તો હું અત્યારે જ અંકિત અને શ્રેતાની ધરપકડ કરી લઉં. એમની સામે ગંભીર ગુનાનો હેઠળ કેસ દાખલ થઈ શકે તેમ છે. મેં મારી આંખો બંધ કરી લીધી. એક બાજુ મારો લોહીનો સંબંધ હતો, મારો દીકરો હતો, અને બીજી બાજુ એમની આ ક્રૂરતા હતી. પણ પછી મને યાદ આવ્યું કે અંધઘોર સ્ટોર રૂમ, મારી પત્નીના નામે દુરુપયોગ અને એમની એ નીચ માનસિકતા. ના વિક્રમ, મેં આંખો ખોલીને મક્કમતાથી કહ્યું. એમને સીધા જેલમાં નથી મોકલવા. એમને એમની ભૂલનો એવો પાઠ ભણાવવો છે કે એ આખી જિંદગી પસ્તાય. એમને લાગવા દો કે હું ડરી ગયો છું અને એમનો પ્લાન સફળ થઈ રહ્યો છે. વિક્રમે મારી સામે જોયું અને મલકાઈને કહ્યું. હું સમજી ગયો સાહેબ. એક શિક્ષક જ્યારે પાઠ ભણાવવાનું નક્કી કરે ત્યારે એનાથી મોટો કોઈ ન્યાય નથી હોતો. કહો, મારે શું કરવાનું છે? અમે બંને મળીને એક યોજના બનાવી. બીજા દિવસે સવારે વિક્રમ પોતે સિવિલ ડ્રેસમાં 2 પોલીસ કર્મચારીઓ સાથે મારા ઘરે પહોંચ્યો. અંકિત અને શ્વેતા ઘરમાં જલસા કરી રહ્યા હતા. તેઓ માની રહ્યા હતા કે હું ક્યાંક ભાગી ગયો છું અથવા મરી ગયો છું. જેવો વિક્રમે દરવાજો ખખડાવ્યો, અંકિતે દરવાજો ખોલ્યો. કોણ છો તમે? અંકિતે રોપથી પૂછ્યું. વિક્રમે પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું. હું ડીએસપી વિક્રમ છું. રામચંદ્ર સાહેબ ક્યાં છે? અંકિત અને શ્વેતાના ચહેરાના રંગ ઉઠી ગયા. શ્વેતાએ વાત સાંભળતા જ કહ્યું, સાહેબ, એ તો માનસિક રીતે થોડા અસ્થિર છે. 2 દિવસથી ક્યાંક જતા રહ્યા છે. અમે તો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ્સ લખાવવા માંગતા હતા. જૂઠું કેટલું સફેદ, જૂઠે બંને ખિસ્તલીપણે બોલી રહ્યા હતા. એ જ વખતે ગાડીમાંથી હું બહાર આવ્યો. માથા પર પટ્ટી બાંધેલી હતી, પણ મારા ચહેરા પર ડરનો એક પણ ભાવ નહોતો. મને જીવતો અને પોલીસ સાથે જોઈને અંકિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. પપ્પા, તમે? અંકિત ધ્રુજતા અવાજે બોલ્યો. હા અંકિત, હું જીવતો છું.
મેં શાંતિથી અવાજે કહ્યું, હું અહીં મારો સામાન લેવા આવ્યો છું. વિક્રમ સાહેબ, મને બધી વાત કહી દીધી છે. તમે જે કાગળ પર મારી સહી કરાવવા માંગતા હતા ને, હું એ કાગળ પર સહી કરવા તૈયાર છું. અંકિત અને શ્વેતા એકબીજા સામે જોવા લાગ્યા. એમની આંખોમાં ચમક આવી ગઈ. એમને લાગ્યું કે પોલીસના ડરથી હું એમની શરણમાં આવી ગયો છું. ખરેખર પપ્પા, શ્વેતા આગળ આવી, અમે તો તમારા ભલા માટે જ કહેતા હતા. આ ઘર અને મિલકત અંકિતના નામે થઈ જાય તો તમને જ શાંતિ મળશે ને. હા વહુ, મેં એક નિરાશા ભર્યું નાટક કરતાં કહ્યું, પણ મારી એક શરત છે. સહી કરતાં પહેલાં મારે એકવાર શહેરના મોટા વકીલ અને બેંક મેનેજરની હાજરીમાં આ બધું કામ કરવું છે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની અડચણ ન થાવે. કાલે સવારે 10 વાગે આપણે બેંકમાં મળીશું. અંકિતે ખુશીમાં આવીને કહ્યું, સરસ પપ્પા, કાલે 10 વાગે આપણે બેંકમાં જ મળીશું. એ બંનેને લાગતું હતું કે કાલે સવારે એમના હાથમાં કરોડોની મિલકત આવી જશે, પણ એ મૂર્ખોને ખબર નહોતી કે કાલે સવારે બેંકમાં એમની રાહ 1.5 કરોડ રૂપિયા નહીં, પણ એમના જીવનનો સૌથી મોટો કાળ જીવતો આંચકો રહી રહ્યો હતો. બીજા દિવસે સવારે 10 વાગે અંકિત અને શ્વેતા નવા કપડાં પહેરીને ચહેરા પર જીવતું હાસ્ય બેંક લઈને બેંકમાં પહોંચ્યા. પણ ત્યાં બેંક મેનેજરની કેબિનમાં મારી સાથે અન્ય 3 લોકો બેઠા હતા, જેમને જોઈને અંકિત અને શ્વેતાના ધબકારા વધી ચૂક્યા. એ 3 લોકો કોણ હતા અને મેં એમના માટે બેંકમાં કયો એવો અણધાર્યો ફાસલો ગોઠવ્યો હતો? બેંક મેનેજરની કેબિનમાં મારી સાથે જે 3 લોકો બેઠા હતા, તેમણે જોઈને અંકિત અને શ્વેતાના ચહેરાનો રંગ એક ક્ષણમાં ઉડી ગયો. તે 3 લોકોમાં એક હતા શહેરના સૌથી જાણીતા સિનિયર વકીલ, બીજા હતા સિવિલ હોસ્પિટલના મુખ્ય મેડિકલ ઓફિસર અને ત્રીજા હતા ડીએસપી વિક્રમ પોતે. શ્વેતાએ ગભરાઈને અંકિતનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, અંકિત, આ હોસ્પિટલના ડૉક્ટર અને પોલીસ કેપ્ટર અહીં શું કરે છે? મને કંઈક ગરબડ લાગે છે. અંકિત પોતાના ચહેરા પર ખોટી મુસ્કરાટ લાવવાનો પ્રયત્ન કર્યો અને કેબિનમાં અંદર આવતા બોલ્યો, પપ્પા, તમે તો વકીલ સાહેબ અને બેંક મેનેજરને બોલાવવાનું કહ્યું હતું. આ ડૉક્ટર સાહેબ કેમ આવ્યા છે? મેં ખૂબ જ શાંતિથી મારી ચશ્મા સરખે કરી રાખ્યા અને કહ્યું, બેસ અંકિત, બેસ શ્વેતા, તમારા બંને માટે જ તો આ બધું તૈયારી કરી છે. વકીલ સાહેબે ટેબલ પરથી એક મોટી ફાઇલ ખોલી અને અંકિત સામે જોઈને બોલ્યા, મિસ્ટર અંકિત, તમારા પિતાશ્રી રમેશચંદ્ર સાહેબ પોતાની તમામ મિલકત, ઘર અને સવિતાબેનના નામે રહેલું કરોડોનું ટ્રસ્ટ ફંડ તમારા નામે ટ્રાન્સફર કરવા માગે છે. પણ કાયદાકીય નિયમ મુજબ આટલી મોટી મિલકત સાઇન કરતાં પહેલાં દસ્તાવેજોમાં 2 મુખ્ય પુરાવા જોડવા જરૂરી છે. કેવા પુરાવા વકીલ સાહેબ? અંકિતે આતુરતાથી પૂછ્યું. એની આંખોમાં 1.5 કરોડ રૂપિયાની લાલચ ચોખ્ખી દેખાતી હતી. વકીલ સાહેબે ગંભીર અવાજે કહ્યું, પહેલો પુરાવો, રમેશચંદ્ર સાહેબનું મેડિકલ સર્ટિફિકેટ કે તેઓ માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે. કારણ કે તમે ગઈકાલે પોલીસ સામે દાવો કર્યો હતો કે તમારા પિતાશ્રી માનસિક રીતે અસ્થિર છે. એટલે જ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર અહીં હાજર છે. એમણે સાહેબની તપાસ કરી લીધી છે અને સર્ટિફિકેટ આપી દીધું છે કે તેઓ 100% સાજા અને ભાનમાં છે. શ્વેતાના કપાળ પર પરસેવાના ટીપા જમવા લાગ્યા. વકીલ સાહેબે આગળ કહ્યું, અને બીજો પુરાવો, સવિતાબેનના મૃત્યુ ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ અને એમના મેડિકલ રિપોર્ટ્સ. સાવિત્રીતાનું નામ સાંભળતા જ અંકિત અને શ્વેતા એકબીજા ચહેરા સામે જોવા લાગ્યા. અંકિતે ધ્રુજતા અવાજે કહ્યું, પણ મારા રિપોર્ટ્સની અહીં શું જરૂર છે? એ તો 3 વર્ષ પહેલાં બીમારીથી મરી ગઈ છે. ત્યારે જ ડીએસપી વિક્રમે પોતાની સીટ પરથી ઊભા થઈને ટેબલ પર એક બીજો કાગળ મૂક્યો. એ જ કાગળ જે અંકિતે મને સ્ટોર રૂમમાં ધમકાવીને અંગૂઠો મારવા માટે આપ્યો હતો. વિક્રમે કડક અવાજે કહ્યું, અંકિત, આ કાગળ પર તે પોતે લખ્યું છે કે સવિતાબેનનું મૃત્યુ બીમારીથી નથી થયું, પણ એમને દવાનો ઓવરડોઝ આપવામાં આવ્યો હતો, અને આ સાક્ષ્ય તે તારા પોતાના પિતા પર મૂક્યો હતો, બરાબર ને?
અંકિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ બોલતા બોલતા અવાજે બોલ્યો, એ તો સાહેબ, એ તો મેં કાગળ પર એમ જ લખ્યું હતું, એમ જ. વિક્રમે ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. જો તારા પિતાએ પોતાની પત્નીની હત્યા કરી હોય તો એમના નામે રહેલી મિલકત તારા નામે ટ્રાન્સફર ન થઈ શકે. અને જો એમણે હત્યા નથી કરી અને તે આ ખોટું કાગળ બનાવીને એમને બ્લેકમેલ કરવાની કોશિશ કરી છે, ગેરકાયદેસર કાનૂની દસ્તાવેજ બનાવવાનો અને મારામારીનો ગુનો બને છે. કેબિનમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. શ્વેતા હાથ જોડીને રડવા લાગી. સાહેબ, અમને માફ કરી દો. આ બધો પ્લાન મારો નહોતો. અંકિતે જ કહ્યું હતું કે પપ્પા પાસેથી પૈસા પડાવવા પડશે. શ્વેતા, તું જૂઠું બોલે છે. અંકિત વહુ પર ચીડાઈ ગયો. તે જ મને કહ્યું હતું કે પપ્પાને સ્ટોર રૂમમાં પૂરી દો એટલે એ લાઈન પર આવી જશે. પોતાના જ બાપને ગળો પૂરતા જ બંને એકબીજા પર દોષણા રોપવા લાગ્યા. પોતાના સ્વાર્થ માટે જે બંને એક થયા હતા એ જ સ્વાર્થ પૂરો થતાં આજે એકબીજાના દુશ્મન બની ગયા હતા. મેં ઊંડો શ્વાસ લીધો અને ઊભો થયો. હું અંકિતની નજીક ગયો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં એના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, અંકિત, મેં તને ઉછેરીને મોટો કર્યો. તારી દરેક હઠ પૂરી કરી. તારી માએ પોતાના આખરી શ્વાસોમાં પણ તારા ભવિષ્યની ચિંતા કરી અને પણ તું પૈસાની લાલચમાં આટલો આંધળો થઈ ગયો છે કે તારા પોતાના બાપને ભૂખ્યો તરસ્યો પૂરી રાખ્યો. મારા લોહી વહાવ્યા. પપ્પા, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. પપ્પા, અંકિત મારા પગમાં પડી ગયો. શ્વેતા પણ રડતી રડતી માફી માંગવા લાગી. ના અંકિત, મેં મારો પગ પછાડ ખેંચી લીધો. માફી ભૂલની હોય, બાપની નહીં. જે બાપ તને ચાલતા શીખવ્યું એ જ બાપને તે જમીન પર ગાડી પાડી દીધું. આજે જો હું તને માફ કરી દઈશ તો આ સમાજના કેટલાય લાચાર મા બાપ પોતાના પુત્રના અત્યાચારોનો ભોગ બનતા રહેશે. મેં બેંક મેનેજર સામે જોયું અને કહ્યું, મેનેજર સાહેબ, સવિતાના 1.5 કરોડ રૂપિયાના ફંડથી અને મારા આ ઘરની કિંમતમાંથી 1 પણ રૂપિયો અંકિત કે શ્વેતાને મળવો ન જોઈએ. તો સાહેબ, એ પૈસાનું શું કરવાનું છે? મેનેજરે પૂછ્યું. મેં જે નિર્ણય સંભળાવ્યો તે સાંભળીને અંકિત અને શ્વેતાની સાથે કેબિનમાં બેઠેલા તમામ લોકો દંગ રહી ગયા. મેં વકીલ સાહેબ સામે જોઈને કહ્યું, વકીલ સાહેબ, સવિતાના 1.5 કરોડ રૂપિયા અને મારું આ ઘર હું એક એવા ટ્રસ્ટના નામે કરવા માગું છું જેની જાહેરાત હું આજે જ કરવા માગું છું. પણ એ ટ્રસ્ટ કયું હતું અને એ અંતિક અને શ્વેતા માટે કઈ એવી સજા નક્કી કરી રહી હતી જે જેલ જવાથી પણ વધારે ભયાનક હતી? મેં વકીલ સાહેબ અને બેંક મેનેજર સામે જોઈને અત્યંત ગંભીર અને મક્કમ અવાજે કહ્યું, વકીલ સાહેબ, સવિતાના નામે રહેલા 1.5 કરોડ રૂપિયા અને મારા આ ઘરની કિંમત હું એક એવા ટ્રસ્ટના નામે કરવા માગું છું જેનું નામ હશે સવિતા રમેશચંદ્ર વૃદ્ધાશ્રમ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ. કેબિનમાં બેઠેલા તમામ દંગ લોકો રહી ગયા. અંકિતે ધ્રુજતા અવાજે કહ્યું, પપ્પા, વૃદ્ધાશ્રમ તમે તમારું ઘર અને કરોડો રૂપિયા બહારના લોકોને ફેંકી આપી દીધો. મારો અને શ્વેતાનો શું વાંક? તમારો વાંક. મેં અંકિતની આંખોમાં આંખ પરોવીને કડક અવાજે કહ્યું, તમારો વાંક એ છે કે તમે પુત્ર અને વહુ તરીકે નફરત નથી નિભાવી. તમે પૈસા માટે માનવતા વેચી મારી જે ઘરમાં મને પૂરી નાખ્યો હતો. ઘર હવે એવા લાચાર વરડો માટે આશરો બનશે જેમના દીકરાઓ એમની સાથે તમારા જેવો વ્યવહાર કર્યા હતો અને મારી પેન્શનની રકમમાંથી દર મહિને ગરીબ બાળકોના શિક્ષકનો ખર્ચ ઉઠાવશે. ના પપ્પા, પ્લીઝ એવું ન કરો. અમે ભીખ માગતા થઈ જઈશું. શ્વેતા હાથ જોડીને પગે પડી ગઈ. તમે ભીખ નહીં માગો પણ તમે મહેનત કરતા શીખશો. મેં વકીલ સાહેબ સામે જોઈને કહ્યું, વકીલ સાહેબ, દસ્તાવેજ સ્પષ્ટ લખો કે અંકિત અને શ્વેતા આ મિલકતમાંથી 1 પણ રૂપિયો કે ઘરનો એક ખૂણો પણ નહીં મળે. ત્યારે જ ડીએસપી વિક્રમે આગળ આવીને અંકિત અને શ્વેતાના હાથમાં હથકડી પહેરાવી દીધી. સાહેબ, આ શું કરો છો? અંકિત ચીસ પાડી ઉઠ્યો. વિક્રમ કડક અવાજે કહ્યું, અંકિત, તારા પિતાશ્રી ભલે તને મિલકતમાંથી બેદખલ કરીને માફ કરી દે
પણ કાનૂની તારા પાપને માફ નહીં કરે. વકીલ વડીલ પિતા પણ આ શારીરિક અત્યાચાર કરવો, એમને રૂમમાં પૂરી રાખવા, ખોટા દસ્તાવેજો બનાવીને બ્લેકમેલ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ તારી અને શ્વેતાની ધરપકડ કરવામાં આવે છે. પપ્પા બચાવો, પપ્પા અમને જેલ ના મોકલો. અંકિત અને શ્વેતા મારી સામે કરગરતા રહ્યા, રડતા રહ્યા. પણ આજે મારી આંખોમાં એમના માટે દગાનો એક પણ ટીપો નહોતો. જે મમતા અને પ્રેમ મને આટલા દિવસો સુધી આંધળો રાખ્યો હતો, તે મમતાનો અંત આવી ચૂક્યો હતો. પોલીસ આ બંનેને હાથપકડ કરીને બેંકની બહાર લઈ ગયા. આખા ગામ અને શહેરના લોકો બેંકની બહાર ભેગા થઈ ગયા હતા. જે દીકરો ગઈકાલ સુધી પોતાના પિતાના પેન્શન પૈસે મોંઘી ગાડીઓમાં ફરતો હતો અને વહુ શોપિંગ કરતી હતી, એ જ દીકરો અને વહુ આજે હાથમાં હથકડી પહેરીને પોલીસની ગાડીમાં બેસી રહ્યા હતા. લોકોએ એમની થૂથૂ કરી રહ્યા હતા. મને મારી સજા મળી ગઈ હતી. પોલીસના કબૂતરને ઓળખવામાં કરેલી ભૂલની સજા પણ એ બંનેને એમના કર્મની સજા મળી ગઈ હતી. કેટલાક મહિનાઓ વીતી ગયા. મીરા મારા એ જ જૂના ઘરનું નવીકરણ કરીને સરિતા રમેશચંદ્ર આશ્રમ બનાવી દેવામાં આવ્યું. આજે ઘરમાં કેટલાય નિરાધાર વડીલો શાંતિથી રહે છે. રોજ સવારે હું એમની સાથે બેસીને ચા પાઉં છું, વાતો કરું છું અને ગરીબ બાળકોને ભણાવું છું. મારી પાસે આજે પેન્શનના પૈસા છે, પણ એ પૈસા હવે કોઈના સ્વાર્થ કે જલસા માટે નહીં, પણ કોકની જરૂરિયાત અને હાસ્ય માટે વપરાય છે. મિત્રો, આ વાર્તા માત્ર એક પરિવારની નથી, પણ આજના સમાજની એક કડવી વાસ્તવિકતા છે, જ્યાં કેટલાય બાળકો પૈસા અને મિલકતના મોહમાં પોતાના જન્મદાતા માતા પિતાને ભૂલી જાય છે. યાદ રાખજો, માતા પિતાનો આશીર્વાદ જ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે, અને જે માતા પિતાનું દિલ દુભાવે છે એને કુદરત ક્યારેય માફ નથી કરતી. જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય તો, જીવનનો સાચો પાઠ આપતી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ લાગણીભર તથા પ્રેરણાદાયક વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર તમારો વાર્તા જોવા બદલ. ફરી મળીશું એક નવી વાર્તા સાથે.